ધોરણ 10 થી વિદ્યાર્થીનીના ફીના નાણાં બાકી હોવાથી સ્કૂલ સંચાલકોએ અટકાવ્યું એલસી. લીમખેડાની જેતપુર ખાતે આવેલી તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલકો સામે વાલીનો રોષ. બોર્ડ પરીક્ષામાં શાળામાં ત્રીજો ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીની કૃપાલી ભરવાડનું એલસી સંચાલકોએ અટકાવ્યું. સ્કૂલ દ્વારા ફી ભર્યા પછી જ એલસી આપવાનું. લીમખેડાના જેતપુર દુ ગામે આવેલી ભાજપના નેતા પૂર્વ કોષાધ્યક્ષ ચિરાગ સાહની સ્કૂલ સામે વાલીની નારાજગી. જિલ્લા શિક્ષણાધિકારીને કરી લેખિત રજૂઆત. ગઈકાલે સ્કૂલમાં એલસીઓ માટે અરજી આપી. ધોરણ 4 થી સ્કૂલ ફી બાકી હોવાનું સ્કૂલ દ્વારા જણાવાયું. ગઈકાલે અમને એક વાલી દ્વારા અરજી મળેલ કે લીમખેડા ખાતે આવેલી તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ માં અભ્યાસ કરતી દીકરી જેણે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી દેલ, ખરેખર એને સમયસર લિવિંગ સર્ટિને માર્કશીટ મળી જવા જોઈતા હતા, પરંતુ ફી ન ચૂકવવાના કારણે મંડળ દ્વારા અથવા તો શાળા દ્વારા એ ડોક્યુમેન્ટ આપ્યા નહોતા. જેવી અમને ગઈકાલે રજૂઆત મળી અને આજે જ અમે અમારી ટીમ સ્થળ ખાતે મોકલી અને એ દીકરીના વાલીને બોલાવી અને માર્કશીટ અને લિવિંગ સર્ટિ અપાવી દીધેલ છે. વાલી દ્વારા જે કંઈ ફી ચૂકવવાની બાકી હતી એ ફી પણ જાણવા મુજબ વાલીએ ચૂકવી આપેલ છે અને ઉપરાંત વિદ્યાર્થીનું ભવિષ્ય ના બગડે એ અનુસંધાને અમે સત્વરે એ વિદ્યાર્થીનીને લીમખેડા ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલય ખાતે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ પણ અપાવી દીધેલ છે.